વડોદરામાં કંપનીથી ડીઝલ ચલાવતા કહી શકાય કે ડીઝલ લાવતા ટેન્કરમાં ડીઝલ ચોરી થઈ છે। મહત્વનું છે કે વડોદરામાં કંપનીથી ડીઝલ લાવતા ટેન્કરમાં ડીઝલ ચોરી થઈ છે। પેટ્રોલ પંપ પર આવેલી ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી। જામનગરથી સાવલીમાં ભાદરવા ચોકડીની આ ઘટના છે, જ્યાં પેટ્રોલ પંપ સંચાલકે ચેક કરતા ટેન્કરનું સીલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું। તોલમાપ વિભાગને જાણ કરાતા તપાસ કરવામાં આવી છે। ટેન્કરનું સીલ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું છે। મહત્વનું છે કે ટેન્કરમાંથી 400 લીટર ડીઝલ ઓછું હોવાનું બહાર આવ્યું છે। સીલ તોડી ડીઝલ ચોરી કર્યા બાદ ડુપ્લિકેટ સીલ મારી દેવાયું હોવાનું સામે આવ્યું છે। તોલમાપ વિભાગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। હું ઋષભ ફિલિંગ સ્ટેશનનો માલિક જેકીરભાઈ શાહ। અમે 1 વર્ષથી અહીંયા ન્યારાનો પંપ સાવલી ભાદરવા ચોકડી પર ચલાવીએ છીએ। ન્યારાથી ટેન્કર ભરીને આવે છે ત્યારે ઘણી વખતે માલ 400, 500, 600 લીટર ગાડીમાં ઓછો આવતો હોય છે। હવે આ મારુતિ રોડવેઝની ગાડી અમારી ત્યાં આવી, તે ગાડી GJ035464 એ ગાડીમાં અમોને 400 લીટર જેટલી માલ ઘટ પડી, જેથી અમોએ એ ગાડી ખાલી કર્યા બાદ ચેક કરી તો અમોને ખબર પડી કે એમનો જે ઉપરના સીલ છે, જે તોલમાપના સીલ છે, તે સીલ સાથે છેડછાડ કરી અને બદલી અને ડુપ્લિકેટ કરાવેલા છે। જેથી અમોએ અહીંયા લોકલ વડોદરાના સાહેબોને તોલમાપના ટીમને અહીંયા સ્થળે બોલાવી છે। એ લોકો અત્યારે આ સ્થળ પર આની ચકાસણી કરી રહ્યા છે। સીલ તદ્દન ખોટા અને તદ્દન ગવર્મેન્ટના છાપ જે આવે પંચિંગ, તે ટોટલ મારેલી નથી, જેથી ડુપ્લિકેટ છે તેમ ક્લિયર સાબિત થાય છે। આપનું નામ? મારું નામ જેકીરભાઈ શાહ। આજરોજ ઋષભ ફિલિંગ સ્ટેશનની જે ફરિયાદ આવેલ હતી એ અન્વયે અમારા મદદનીશ નિયંત્રક શ્રી વડોદરાની સૂચના અન્વયે આજે અમે અહીંયા તપાસમાં આવેલા હતા। આ ફરિયાદ અન્વયે સ્થળ તપાસ કરતાં એવું માલુમ પડેલ છે કે જે સરકારશ્રીના નિયમો અનુસાર સીલ ઉપર આગળ પાછળ જે છાપ હોવી જોઈએ એમાં નિરીક્ષક શ્રી જે નંબરવાળી છાપ છે એ જણાઈ આવતી નથી। પ્રાથમિક રીતે એમાં છેડછાડ કરેલી હોય જણાઈ આવી છે। સાહેબ, ગુજરાત ગવર્મેન્ટ